પ્રકરણ 12 આપણા કામ. ચિત્ર. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? તમે ઘરેથી શાળાએ આવવા માટે નીકળ્યા ત્યારે તમે રસ્તામાં ઘણું બધું જોયું હશે, ખરું ને? દુકાનો, વાહનો, જુદા જુદા લોકો, હોસ્પિટલ, ટ્રાફિક પોલીસ વગેરે. મિત્રો, આવું જ એક બજારનું ચિત્ર હું તમને બતાવીશ અને તે ચિત્રમાં તમને શું શું દેખાય છે એ તમારે મને કહેવાનું. જુઓ દોસ્તો, આ ચિત્ર, આમાં તમને શું શું દેખાય છે? રસ્તા પર દોડતા બાળકો, ચાની દુકાન પર કામ કરનાર છોકરો, ચા પીવા આવેલા બે ભાઈઓ, ફૂલ વેચવાવાળા બહેન, પોસ્ટ ઓફિસમાં કામ કરનાર મહિલા સફાઈ કામદાર, મકાન બનાવનાર મજૂરો, વાળ કાપનાર વાળંદ, ઝાડ નીચે રમતા બાળકો, મોચી કાકા, ટ્રાફિક પોલીસ, શાળામાં આવતા બાળકો, ફળ વેચવાવાળા ભાઈ અને તેમની સાથે નાની છોકરી, ટીચર, ગાય, કાર, સાયકલ ચલાવતો છોકરો, રમકડાની દુકાન, ઊંટગાડીવાળા ભાઈ, દવાખાનું, નર્સ, ડોક્ટર વગેરે. ખરું ને? હવે સાંભળો. રાજેશ ગામડેથી તેના મોટા ભાઈ રમેશના ત્યાં રોકાવા માટે શહેરમાં આવે છે. દરરોજની જેમ રમેશ સવારે નાસ્તો કરી અને બજારમાં જવા નીકળે છે. આજે તે તેના ભાઈ રાજેશને પણ સાથે લઈ જાય છે. બંને ભાઈઓ ચાની દુકાને જઈને બેસે છે અને 2 ચા મંગાવે છે. ચાની દુકાન પર કામ કરનાર છોટુએ તેમને ચા આપી અને ત્યારબાદ તેઓને કહે છે, લો, આજનું છાપું છે. બંને ભાઈઓ ચા પીતા પીતા છાપું વાંચે છે. ત્યારે રમેશ રાજેશને કહે છે, ભાઈ, હું દરરોજ અહીંયા આવીને આખો દિવસ બેસું છું. ત્યારે રાજેશ તેના ભાઈ રમેશને પૂછે છે કે તમે આખો દિવસ અહીંયા બેસીને કેવી રીતે પસાર કરો છો? તમને કંટાળો નથી આવતો? રમેશે કહ્યું, ના, મારું કડિયા કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે. પેલા બાળકોને જુઓ, તેઓને હંમેશા શાળા પહોંચવામાં મોડું થઈ જાય છે, તેથી દોડી રહ્યા છે. અને જુઓ, આજે તો ટીચરને પણ શાળાએ પહોંચવામાં મોડું થઈ ગયું છે. અરે, એવું લાગે છે કે તેમનું ચંપલ તૂટી ગયું છે. હા, એટલે જ તેઓ ચંપલ હાથમાં લઈ અને જગ્ગુભાઈ પાસે ઠીક કરાવવા માટે જઈ રહ્યા છે. જગ્ગુભાઈને તો સારું, આજે સવારમાં ગ્રાહક આવવાથી થોડા પૈસા મળી જશે. જો આ ચંપા દરરોજ સવારે રંગબેરંગી સુગંધિત ફૂલોનો ટોપલો ભરી અને અહીં વેચવા માટે બેસી જાય છે. અને પોસ્ટ ઓફિસમાં કામ કરતી આ મહિલા દરરોજ ચંપા પાસેથી ફૂલો ખરીદે છે અને માથામાં નાખે છે. આ મકાનનું કામ પણ ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. મજૂરો વહેલી સવારથી જ મકાન બનાવવાના કામમાં લાગી જાય છે. સાંજ પડે ત્યાં સુધી તેઓ કામ કરે છે અને આ ટ્રકમાં મકાન બનાવવા માટેનો સામાન આવ્યો લાગે છે. હોસ્પિટલ પણ અહીં સામે જ છે. આજે તો ડોક્ટર સાહેબ અને પરિચારિકા, નર્સ એક સાથે જ હોસ્પિટલમાં પ્રવેશી રહ્યા છે. આ રાયજી તેની ફળો ભરેલી લારી સાથે આજે વહેલો આવી ગયો છે.
હમણાં થોડા દિવસોથી તે પોતાની દીકરી મમતાને પણ સાથે લાવે છે. મમતા આખો દિવસ ફળો વેચવા અને પૈસા ઉઘરાવવા માટે દોડાદોડ કરે છે. નાનું વાળંદે પણ તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે? કેમ કે હજુ સુધી તેને ત્યાં કોઈ ગ્રાહક આવ્યું નથી. આ 4 રસ્તાની વચ્ચે ટ્રાફિક પોલીસ ઇકબાલ સિંઘ ઊભા છે. આખો દિવસ તેઓ એમની વિસલ વગાડે અને બૂમો પાડે છે. તમારું વાહન અહીંથી ખસેડો. એ એ એ એ ઓય, તમે મને સાંભળ્યો નહીં? ગાડું દૂર લઈ લો. આવી બૂમો પાડીને ટ્રાફિકની વ્યવસ્થા જાળવે છે. આમ આખો દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. આમ કહી રમેશ પોતાનું ખાલી કપ ચાની દુકાને મૂકીને નજીકની બીજી દુકાન તરફ જાય છે. પ્રવૃત્તિ 4 રસ્તા પર અને અઠવાડિક બજારમાં લોકો શું કરે છે? અભિનય કરો. પ્રવૃત્તિ. મિત્રો, આ ચિત્ર જુઓ. તેમાં અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે અહીં લખીએ. ચા બનાવવાનું, ફૂલો વેચવાનું, કડિયા કામ, સફાઈ કામ, વાળંદ એટલે કે વાળ કાપવાનું, મોચી, ટ્રાફિક પોલીસ, ફળો વેચવાનું. ચાલો મિત્રો, હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ. મિત્રો, તમારા ઘરની આસપાસ રહેતા લોકો કેવા પ્રકારના કામ કરે છે? તેમાંથી કોઈ પણ 5ના નામ બોલો. આ કારીગરોને શું કહેવાય છે તે પણ લખીએ. તમે બોલો, હું અહીં લખીશ. દાખલા તરીકે, કપડાં સીવનાર. કપડાં સીવનારને દરજી કહેવાય. પછી બીજું કોણ હોય છે? કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કામ કરનાર. તેને ધોબી કહેવાય. પછી ફર્નિચર બનાવનાર. તેને સુથાર કહેવાય. પછી ચંપલ સીવનાર. ચંપલ સીવનારને આપણે મોચી કહીએ છીએ. પછી રેલવે સ્ટેશન પર સામાન ઉચકવાનું કામ કરનાર, તેને કુલી કહેવાય. ખરું ને? મજા આવી ને? પ્રવૃત્તિ. ચાલો આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ. આમાં તમને મજા આવશે. મિત્રો, મેં પ્રકરણની શરૂઆતમાં તમને ચિત્ર બતાવ્યું હતું, ખરું ને? આપણે એ ચિત્રના આધારે એક પ્રવૃત્તિ કરીશું. એ ચિત્રમાં જે મકાનો આપેલા હતા તે અહીં યાદીમાં આપેલા છે. તો આપણે તે મકાનો પર લાલ કલરથી ગોળ કરીશું અને તમારા પડોશમાં આવેલા મકાનો પર લીલા કલરથી ગોળ કરીશું. હવે આપણે આપેલી યાદી જોઈએ છે. મિત્રો, પ્રકરણની શરૂઆતમાં બતાવેલા ચિત્રમાં આમાંથી કયા મકાનો હતા? કોણ કહેશે? ચાલો હું જ તમને કહું. પોસ્ટ ઓફિસ. ખરું ને? તો આપણે પોસ્ટ ઓફિસ લખેલું છે ત્યાં લાલ કલરથી ગોળ કરીશું. પછી તે ચિત્રમાં બીજું શું શું આપેલું હતું? હોસ્પિટલ. ખરું ને? તો આપણે હોસ્પિટલ પર પણ લાલ કલરથી ગોળ કરીશું. પછી શાળા પણ આપેલી હતી, હે ને? તો આપણે શાળાની ફરતે લાલ કલરથી ગોળ કરીશું. અને હા, દુકાન પણ આપેલી હતી, બરાબર ને? તો આપણે દુકાનની ફરતે લાલ કલરથી ગોળ કરીશું. થઈ ગયું. મિત્રો, તમારા ઘરની આસપાસ કયા મકાનો આવેલા છે? તેની ફરતે આપણે લીલા કલરથી ગોળ કરીશું. કોણ કહેશે? ટીચર, મારા ઘરની આસપાસ સરકારી કચેરી, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ,
પોલીસ સ્ટેશન અને બેંક આવેલા છે. તો આપણે સરકારી કચેરી, પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન અને બેંકની ફરતે લીલા કલરથી ગોળ કરીશું. ગોળ દોરાઈ ગયું. આ પ્રવૃત્તિ કરવાની મજા આવીને. પ્રવૃત્તિ. મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીશું જેમાં મકાનનું નામ અને તેમાં કયા પ્રકારનું કામ થાય છે તે આપણે લખીશું. તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. હોસ્પિટલ. હોસ્પિટલમાં દર્દીની સારવાર અને બાળકો માટે રસીકરણ જેવા જુદા જુદા કામ કરવામાં આવે છે, ખરું ને? ચાલો આપણે આવા બીજા નામ અને તે મકાનમાં કયા પ્રકારના કામ કરવામાં આવે છે તે જોઈએ. બાળ દોસ્તો, બીજું મકાન છે શાળા. શાળા બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે, ખરું ને? તમે બધા શાળામાં શિક્ષણ, જ્ઞાન મેળવવા માટે આવો છો, બરાબર ને? પછી રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પરથી મુસાફરો ટ્રેનમાં બેસીને મુસાફરી કરે છે, ખરું ને? તમે ટ્રેનમાં બેઠા છો? કેવી મજા આવે, હે ને? પછી બેંક. તો બેંકમાં પૈસાની લેવડ દેવડ એટલે કે પૈસા લેવાનું અને મૂકવાનું કામ કરવામાં આવે છે, ખરું ને? તમે પણ તમારા વડીલો સાથે બેંકમાં જતા જ હશો. પછી જુઓ, પછી પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં ગુનાની ફરિયાદ નોંધવામાં આવે છે અને ગુનેગારને સજા પણ આપવામાં આવે છે. બસ સ્ટેન્ડ. બસમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડ પર ઊભા રહીને બસની રાહ જોવામાં આવે છે, ખરું ને? આમ મિત્રો, દરેક મકાનમાં જુદા જુદા પ્રકારના કામ થતા હોય છે. તમે પ્રકરણની શરૂઆતમાં બતાવેલા ચિત્રમાં જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા, ખરું ને? તેવી જ રીતે શાળા પણ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો કામ કરે છે. તો શાળામાં કયા કામ થાય છે તે આપણે લખીએ. શાળામાં પ્રિન્સિપાલ શાળાના સંચાલનનું કાર્ય કરે છે. ટીચર બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. ક્લાર્ક શાળાનું કારકુની કામકાજ કરે છે. મિત્રો, પ્રકરણની શરૂઆતમાં બતાવેલા ચિત્રમાં તમે કોઈ એવા બાળકો જોયા હતા જેઓ શાળામાં જતા નથી. તો તેઓ શું કરતા હશે? યાદ કરો તો. તમે જોયું હશે કે એક ઝાડ નીચે એક છોકરી બે નાના બાળકો સાથે બેઠી હતી, ખરું ને? આ છોકરી તેના નાના ભાઈ બહેનની સંભાળ રાખવા માટે શાળાએ જતી નથી. તે ખૂબ ગરીબ છે અને તેના માતા પિતા નાના મોટા કામ કરી ઘરનું ગુજરાન ચલાવવા બહાર જાય છે. તેથી તે આખો દિવસ ઘરનું કામ અને ભાઈ બહેનની સાર સંભાળ રાખવાનું કામ કરે છે. દીપાલી નામની એક છોકરી પણ શાળાએ જતી નથી અને તે પણ આ પ્રકારનું જ કામ કરે છે. ચાલો હું તમને દીપાલીની વાત કહું. વાર્તા. દીપાલીના કુટુંબમાં 7 સભ્યો છે. તેના પિતાનું નામ કનુભાઈ, માતાનું નામ મીનાબહેન. દીપાલીને 2 નાના ભાઈઓ છે જેમનું નામ રાહુલ અને સૌરભ છે, અને સુમન અને શૈલા નામની 2 નાની બહેનો છે. આ બધા ભાઈ બહેનોમાં દીપાલી સૌથી મોટી છે. દીપાલીના પિતા શાકભાજી વેચે છે, તેથી તે મંડીમાં બજારમાં જવા માટે
વહેલી સવારમાં જ નીકળી જાય છે. દીપાલીની માતા થોડા ઘરના વાસણો ઘસે છે. આથી તે પણ વહેલી સવારમાં કામ કરવા માટે નીકળી જાય છે. દીપાલી તેના ભાઈઓ અને બહેનોની સાર સંભાળ લેવાનું કામ કરે. તે ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. ઘરની સાફ સફાઈ અને વાસણ સાફ કરવાનું કામ કરે છે. દીપાલીને રેડિયો સાંભળવો ખૂબ જ ગમે છે. તેથી તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈ રાહુલને પિતાની પાસે મૂકવા જાય છે અને ત્યારબાદ તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ મૂકવા જાય છે. ત્યારબાદ દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે અને સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. માતા સાંજે ઘરે મોડી આવે છે. તેથી દીપાલી તેની માતાની સાંજની રસોઈ બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનનું પુસ્તક વાંચે છે. તેને પુસ્તક વાંચવું ખૂબ ગમે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલા જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડતું. તેથી તે આગળ ભણી શકી નહીં. પરંતુ હવે દીપાલીએ ફરી શાળામાં પ્રવેશ લીધો છે અને તે નિયમિત શાળામાં જાય છે. જોયું ને મિત્રો, આ વાત હતી દીપાલીની. દીપાલી જેવી ઘણી છોકરીઓ અમુક કારણોને લીધે ભણી શકતી નથી. બાળ દોસ્તો, આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. દીપાલી જેવી ઘણી છોકરીઓ અમુક કારણોને લીધે ભણી શકતી નથી. બાળ દોસ્તો, આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. દીપાલી તેના ઘરમાં કયા કામ કરે છે? રસોઈ બનાવવાનું, વાસણ ઘસવાનું, ભાઈ બહેનોને શાળાએ મૂકવા જવાનું, તેમજ શાળાએથી લઈ આવવાનું, ઘરની સાફ સફાઈ, ઘરના અન્ય કામો. શું તમે પણ ઘરકામ કરો છો? છોકરીઓ ઘરની સાફ સફાઈ, વાસણ ઘસવાનું એવા કામો કરે છે. મોટા ભાગે છોકરાઓ ઘરકામમાં મદદ કરતા નથી. ઘરકામ સિવાય બીજા કયા કામ તમે કરો છો? જો હા તો જણાવો. છોકરાઓ ઘરકામ સિવાયના બહારથી ઘર માટે વસ્તુઓ લાવવી, દાદા દાદીને મદદ કરવી, નાના ભાઈ બહેનને સાચવવા વગેરે કામ કરે છે. સરસ. બાળ મિત્રો, આપણે સૌએ ઘરમાં આપણી મમ્મીને થોડી ઘણી મદદ તો કરવી જ જોઈએ. કરશો ને? પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. નીચે દરરોજની કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે એ પ્રવૃત્તિઓ કરો છો તે ઘડિયાળમાં બતાવો. સવારમાં 7 વાગે તો તમે ઉઠી જ જતા હશો, ખરું ને? પ્રથમ ઘડિયાળમાં આપણે 7 વાગ્યાનો સમય દર્શાવીશું. તમે શાળાએ 11 વાગે જતા હશો, ખરું ને? માટે આપણે બીજી ઘડિયાળમાં 11 વાગ્યાનો સમય દર્શાવીશું. શાળાએથી તમે કેટલા વાગે ઘરે પાછા આવો છો? 6 વાગે, ખરું ને? માટે આપણે ત્રીજી ઘડિયાળમાં 6 વાગ્યાનો સમય દર્શાવીશું. શાળાએથી પાછા આવ્યા બાદ કેટલા વાગે ભણવા બેસો છો? 7 વાગે, ખરું ને? તેથી ચોથી ઘડિયાળમાં આપણે 7 વાગ્યાનો સમય દર્શાવીશું. 1 કલાકમાં તો તમે ગૃહ કાર્ય પૂર્ણ કરી જ નાખતા હશો, હે ને? એટલે 8 વાગે રમવા જાઓ છો, બરાબર ને?
માટે આપણે 5મી ઘડિયાળમાં 8 વાગ્યાનો સમય દર્શાવીશું. રમીને થાકી ગયા બાદ 10 વાગે તો સૂઈ જ જતા હશો, માટે છેલ્લી ઘડિયાળમાં આપણે 10 વાગ્યાનો સમય દર્શાવીશું. આપણી દરેક પ્રવૃત્તિઓનો સમય દર્શાવાઈ ગયો. આ તો તમારી સવારથી લઈ અને સાંજ સુધીની જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ. પરંતુ ઘરમાં તમારી સાથે બીજા સભ્યો પણ રહે છે, બરાબર ને? તો તે સભ્યોમાંથી કયા સભ્યો ઘરના કામ કરે છે? તેઓ કયા કામ કરે છે? દાદા સવારમાં ઉઠીને ભગવાનની સેવા પૂજા કરે છે અને બાળકોને શાળામાં મૂકવા અને લેવા માટે જાય છે. દાદી બાળકોની સાર સંભાળ રાખવાનું અને ભજન મંડળમાં ભજનો ગાય છે. પિતા નોકરી અથવા તો કોઈ વ્યવસાય કરે છે. માતા ઘરના બધા જ કામો કરે છે. ભાઈ બહેન શાળામાં જઈ અભ્યાસ કરવાનું કામ કરે છે. આમ તમારા ઘરના જુદા જુદા સભ્યો જુદા જુદા પ્રકારના કામો કરે છે. તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે? પિતા, પપ્પા, ખરું ને? પિતા નોકરી કે વ્યવસાય કરીને પૈસા કમાવાનું કામ કરે છે. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી? દાદા દાદી અને ખાસ કરીને માતા. માતા સવારથી લઈને સાંજ સુધી ઘરનું બધું જ કામ કરે છે. દાદા દાદીને સાચવે છે, બાળકોને એટલે કે તમને સાચવે છે. આટલું બધું કામ કરવા છતાં પણ માતાને પૈસા મળતા નથી. આમ મિત્રો, દરેક કામનું એક સમાન મહત્વ છે. જો પપ્પા પૈસા ન કમાય તો ઘરના સભ્યોની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરી શકાય? ખરું ને? તેવી જ રીતે માતા બીમાર પડે અને રસોઈ ન બનાવે અને તેનાથી ઘરનું કામ ન થઈ શકે તો કેવી પરિસ્થિતિ ઊભી થાય? જમવાનું ન મળે અને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે. ઘરમાં સાફ સફાઈ પણ થાય નહીં. માટે જ બધા જ પ્રકારના કામો સમાન છે. તે પછી ઘરનું કામ હોય કે બહાર જઈને પૈસા કમાવવાનું હોય. સ્ત્રી અને પુરુષ બંને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર બધા જ કામો હળી મળીને કરવા જોઈએ. તમારા દાદા દાદી પાસેથી જાણો કે તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા. કુવેથી પાણી ભરવાનું, લાકડા વીણવાનું, છાણા બનાવવાનું, રસોઈ બનાવવાનું, ભાઈ બહેનને સાચવવા, ઘરકામ કરવાનું. નાનકડી સરલા તેની નાનીને આ જ પ્રશ્ન પૂછે છે કે નાની, તમે જ્યારે અમારા જેવડા હતા ત્યારે કેવા કામ કરતા હતા? સરલાને તેના નાની કહે છે, હું જ્યારે તમારા જેવડી નાની હતી ત્યારે મારી માતાને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દિવાલ લીપવામાં મદદ કરતી હતી. પરંતુ હવે આપણી પાસે ગેસ સ્ટવ અને ઇલેક્ટ્રિક સગડી છે. આપણા ઘરની દિવાલો અને છત સિમેન્ટની છે. માટે મેં બાળપણમાં જે પ્રકારના કાર્યો કર્યા એવા કોઈ કામ તો તારે કરવાની જરૂર નથી. વિચારો, તમે તમારા વડીલોએ બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું. તમને લાગે છે કે એમાં બદલાવ આવ્યો છે? હા, વડીલો બાળપણમાં લાકડા વીણવાનું, કુવેથી પાણી ભરવાનું, છાણા બનાવવાનું, ઘરકામ કરવા જેવા જુદા જુદા કામો કરતા હતા. આપણે આમાંથી કોઈ પણ કામ કરવા પડતા નથી. પ્રવૃત્તિ. આપણે આગળ જોયું કે દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારા પડોશમાં 5 વર્ષ સુધીના બાળકો
જે શાળાએ જતા ન હોય તે શોધી કાઢો અને તેમાંથી કોઈ પણ 2 બાળકો સાથે વાત કરો અને તેઓ શા માટે શાળાએ જતા નથી એ શોધો. ટીચર, હું મારા ઘરની આગળ રહેતા 2 બાળકો વિશે જાણું છું. તેમાંથી એક 7 વર્ષની છોકરી છે અને એક 10 વર્ષનો છોકરો છે. આ બંને શાળાએ જતા નથી. છોકરીનું નામ નીમા છે, તે 7 વર્ષની છે. તે તેની માતા સાથે બીજાના ઘરના કામ કરવા જતી હોવાથી શાળાએ જતી નથી. છોકરાનું નામ વિપુલ છે, તે 10 વર્ષનો છે. વિપુલના ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી જ નબળી છે. તેમની પાસે શાળામાં ફી ભરવાના પણ પૈસા નથી, માટે તે શાળાએ જતો નથી. મિત્રો, તમને શાળામાં શું ગમે તેની વિગત લખો. શાળાના વર્ગો, શાળાના શિક્ષકો, રમતનું મેદાન, ભણવાનું, શાળાના મિત્રો, શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ. ખરું ને? મિત્રો, આપણે જોયું કે ઘણા બાળકો શાળામાં આવતા હોતા નથી. તો આ બાળકને શાળામાં આવતા કરવા તમે શું કરશો? કોણ કહેશે? ટીચર, હું કહું. આપણે તેવા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવું જોઈએ. તેમને સમજાવવું જોઈએ કે જો આપણે ભણીએ નહીં તો આપણને જીવનમાં ઘણી તકલીફો પડે અને આપણે ભણેલા માણસોની મદદ માંગવી પડે. જીવનમાં જો આપણે કંઈક બનવું હોય તો શિક્ષણ મેળવવું જ જોઈએ. આમ ઘણા બાળકો કે જે ભણવાની ઉંમરમાં નાના મોટા કામો કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે અને પ્રાથમિક શિક્ષણ પણ મેળવી શકતા નથી. વળી ઘણા કુટુંબોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી. આથી ઘણા બાળકો નિરક્ષર રહી જાય છે. પરંતુ મિત્રો, ભારત સરકારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને સરકારી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવે છે. આ બાળકોને પુસ્તકો, દફતર, ગણવેશ વગેરે જેવી વસ્તુઓ સરકાર આપે છે. સરકારી શાળામાં જ તેમને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. સરકારની આ યોજના પાછળનો હેતુ દેશના દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો છે, જેથી કરીને દેશનું કોઈ પણ બાળક નિરક્ષર ન રહી જાય.